વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદના મારથી જગતનો તાત પાયમાલ છે। ખેડૂતોનો સમસ્ત પાક નિષ્ફળ ગયો। રાજ્ય સરકાર દ્વારા કરાતા સર્વે પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। ઉમરગામ ખાતે કોંગ્રેસે જન આક્રોશ રેલી યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી કોંગ્રેસે 100% વળતર અને દેવા માફીની માંગ કરી। વિરોધ પક્ષે ઉમરગામ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી યોગ્ય ફેર સર્વે થાય અને સરકારે જાહેર કરેલી સહાયની પૂરતી રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી। પૂર્વ સાંસદ કિશન ભાઈ સહિત સ્થાનિક આગેવાનોએ સરકારની કામગીરી સામે રોષ ઠાલવ્યો અને ખેડૂતોને માત્ર ફોટોગ્રાફી નહીં પણ નક્કર વળતર આપો તેવી માંગ કરી। જે સ્થિતિ છે એ સ્થિતિ ચોક્કસપણે ખોટી છે અને એમાં આપણી સદંતર ખોટી છે। ફરીદને સરકારે એનું ફરીદને માપણી કરીને ચોક્કસપણે લોકો ખેડૂતોને ન્યાય આપવો જોઈએ, હું ચોક્કસપણે માની રહ્યો છું। આ સરકારે અમને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ, એમાં દેવા માફ કરવા જોઈએ, તેમજ આજે કમોસમી વરસાદ પડ્યો છે એમનું વળતર ચૂકવવું જોઈએ। ખાલી ફોટોગ્રાફી કરવાથી કંઈ થવાનું નથી, ખરેખર વળતર મળવું જોઈએ અને એમને દેવા બી માફ થવા જોઈએ, એ અમારી એક માંગણી છે।